હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું કંડક્ટરનું મોડલ પેપર ચોથું. હવે મિત્રો એક ખાસ સૂચના એ છે કે આપણે એપ્લિકેશન ઉપર તમે 49 રૂપિયામાં તમે 50 મોડલ પેપરનો કોર્સ લો છો તો તેની અંદર તમને PDF અને આન્સર કી એવો 2 તમને ફાઇલ મળે છે, બરાબર. તો આપણે હવે એક સેગમેન્ટ નવો એડ કરીએ છીએ. આની અંદર તમે લાઈવ ટેસ્ટ આપી શકશો, બરાબર. તો લાઈવ ટેસ્ટ તમે ત્યાં જ આપી શકશો. તો જે પેપરનું ફોલ્ડર જે છે તે ફોલ્ડરની અંદર તમને એક ટેસ્ટ પણ આપવામાં આવશે અને ટેસ્ટ આપશો ત્યાર પછી એટલે ટેસ્ટ અપલોડ કર્યા પછી જ યુટ્યુબમાં વિડીયો સોલ્યુશન તેનું આવશે. તો આમાં તમે એક લાઈવ ટેસ્ટ નામનું સેગમેન્ટ પણ આપણે એડ કરી દીધું છે. તો તમને માત્ર 49 રૂપિયામાં 50 લાઈવ ટેસ્ટ મળશે અને 50 મોડલ પેપરની PDF વિથ આન્સર કી પણ તમને મળી રહેશે. તો જે મિત્રો નથી જોડાયા તે મિત્રો ફટાફટ જોડાઈ જજો. મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. ચલો મિત્રો, આજનો આપણે આ મોડલ પેપર ચાલુ કરીએ. તો તેની પહેલાં સૌથી પહેલાં આજનો પ્રશ્ન જોઈ લઈએ કે સ્કૂલ બસ કે શૈક્ષણિક સંસ્થાના વાહનનો રંગ કેવો હોવો ફરજિયાત છે. તો કાલના પેપરમાં આપણે આ પ્રશ્ન લીધો હતો. તો આનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે, બરાબર. જો તમને યાદ ન હોય તો ફરીવાર વિડીયો જોવો, યાદ રાખવાનો મિત્રો. રિપીટેશન રિવિઝન તો કરવું જ પડશે, બરાબર. તો આ નીચે તમે કમેન્ટ આ પ્રશ્નનો આન્સર કરજો. ચલો હવે આજના પેપર તરફ આપણે આગળ વધીએ. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું LMVનું ઉદાહરણ હોઈ શકે. તો LMVનું ઉદાહરણ કયું હોઈ શકે? હળવી કાર. બીજું છે કાયદામાં સેક્શન માટે ગુજરાતીમાં કયો શબ્દ વપરાય. તો કાયદો જે છે એની અંદર સેક્શન ઇંગ્લિશમાં સેક્શન કહેવાય, તો એ જ સેક્શનને ગુજરાતીમાં શું કહેવાય? તો એને કહેવાય છે કલમ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, નીચે પૈકી કયું નિવેદન સાચું છે. તો સાચું નિવેદન કયું છે? તો આમાં GSRTC બસ જે છે તે સ્ટેજ કેરિયજનું ઉદાહરણ છે. હવે સ્ટેજ કેરિયજ એટલે શું? તો સ્ટેજ કેરિયજ સ્ટેજ જે છે એ આપણે ક્યારે જ્યારે દાખલા આપણે ગણશું લગેજના દાખલા ત્યારે આપણે આનો કોન્સેપ્ટ સંપૂર્ણ રીતે આપણે એનો કોન્સેપ્ટ આપણે સમજી લઈશું. ચલો ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે ગ્રોસ વ્હીકલ વેટમાં કોનો સમાવેશ થાય છે. તો એમાં વાહનનો વજન, મુસાફરનો વજન અને લગેજ એટલે કે માલનો વજન, આ ત્રણેયનો વજન ભેગો થાય ત્યારે તેને શું કહેવામાં આવે છે? ગ્રોસ વ્હીકલ વેટ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, LMV, MMV અને HMV આની વ્યાખ્યાઓ ક્યાં આપવામાં આવેલી છે. તો આની વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે કલમ નંબર 2માં. ત્યાર પછી નીચે પૈકી કયું જોડકું ખોટું છે. તો નીચેનામાંથી ખોટું જોડકું કયું છે? તો કે પ્રકરણ 4ની અંદર દંડની જોગવાઈ આપેલી નથી એટલે આ જોડકું ખોટું છે. સાતમો પ્રશ્ન જોઈએ કે કાયદાની અંદર કલમ શબ્દ કયા અંગને દર્શાવે છે. તો કાયદાની અંદર કલમ શબ્દ આપણે જોયું ને એ સેક્શન, ઇંગ્લિશમાં તેને શું કહેવાય? સેક્શન કહેવામાં આવે છે. ત્યાર પછી આઠમો પ્રશ્ન કે 7,500 કિલોગ્રામથી ઓછા વજનનું વાહન કઈ શ્રેણીમાં આવે છે. તો તેમાં જવાબ આવશે LMVમાં. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી કયું નિવેદન સાચું છે. તો સાચું નિવેદન કયું છે? તો કે મોટર વ્હીકલ એક્ટ જે 1988 છે એનો અમલ થયો હતો 1 જુલાઈ 1989થી સમગ્ર ભારતમાં તેનો અમલ થયો હતો. ત્યાર પછી 10મો પ્રશ્ન છે કે વાદળી ચોરસ બોર્ડમાં ટેલિફોનનું ચિહ્ન શું સૂચવે છે. તો વાદળી ચોરસ બોક્સ હોય તેમાં ટેલિફોનનું ચિહ્ન સૂચવે છે કે જાહેર ટેલિફોનનું બૂથ આવેલું છે. ત્યાર પછી 11મો પ્રશ્ન કે ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યારે હાઈવે પર પદયાત્રીઓ માટે કઈ સુવિધા હોવી જોઈએ. તો તેમાં પેડેસ્ટ્રીયન સભ્ય હોવો જોઈએ અથવા તો ફૂટ ઓવરબ્રિજ હોવો જોઈએ. ત્યાર પછી મુસાફરોના ભારે સામાનનું શું કરવું જોઈએ. તો કે મુસાફરો જ્યારે ભારે સામાન લાવે તો તેનું રૂફ કેરિયર એટલે કે જે બસની ઉપર જે કેરિયર હોય છે ત્યાં મૂકી દેવું જોઈએ અથવા તો બસની સાઈડમાં નીચે એક લોકર હોય છે ત્યાં રાખી દેવું જોઈએ. ત્યાર પછી 13મો પ્રશ્ન, નેરો રોડ અહેડ રાઈટ આવું લખેલું હોય, આવું તમે લખેલું હોય, આવું ક્યાંય લખેલું હોય તો એનો સંકેત શું છે? તો કે રસ્તો જમણી બાજુથી સાંકડો છે. ત્યાર પછી સ્ટોપ લાઇન ક્યાં દોરેલી હોય છે. તો સ્ટોપ લાઇન કઈ જગ્યાએ દોરેલી? તો કે જ્યાં ઝીબ્રા ક્રોસિંગ હોય ત્યાં સ્ટોપ લાઇન દોરેલી હોય અથવા તો જ્યાં ટ્રાફિક સિગ્નલ હોય ત્યાં પણ સ્ટોપ લાઇન દોરેલી હોય છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, લાલ ત્રિકોણમાં બંને બાજુથી નાના આડા તીર મળતા હોય તો તે શું સૂચવે છે. તો એ સૂચવે છે કે મુખ્ય રસ્તા પર એક આડો રસ્તો મળે છે. ત્યાર પછી 16મો પ્રશ્ન છે કે લાંબા રૂટની બસમાં રાત્રે મુસાફરો આરામ કરતા હોય ત્યારે કંડક્ટરે શું કરવું જોઈએ. તો કે જે મુખ્ય કેબિનની લાઇટ જે છે તેને બંધ કરી દેવી જોઈએ અને એક સેફટી લાઇટ કરીને આવે છે એ સેફટી લાઇટ ચાલુ કરી દેવી જોઈએ. ત્યાર પછી યલો બોક્સ જંકશનનો અર્થ શું થાય. તો કે જ્યારે આગળ રસ્તો ક્લિયર ન હોય ત્યારે જંકશન ખાલી કરવું
આનો અર્થ શું થાય યલો બોક્સ જંકશનનો? કે જ્યારે આગળ રસ્તો ક્લિયર ન હોય તો જંકશન ખાલી કરવું. ત્યાર પછી 18મો પ્રશ્ન, ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ ટેલ ઓફ ટુ યુનિવર્સિટી આ નામનું એક પુસ્તક લખ્યું હતું? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર પીસી વૈદ. ત્યાર પછી ભારતના કયા વડાપ્રધાન જે હતા કે જેમને લેખક અથવા તો કવિ નહોતા? તો તેમાં જવાબ આવશે દેવગૌડા. આ પંડિત જવાહરલાલ નહેરુ લેખક હતા, અટલ બિહારી વાજપેયી પણ લેખક હતા અને વીપીસિંહ પણ લેખક હતા. દેવગૌડા લેખક હતા નહીં. ત્યાર પછી 20મો પ્રશ્ન, આમાં કયું નામ જૂથમાં બંધ બેસતું નથી? તો જ્યાં નિરમા જે છે તે જૂથમાં બંધ બેસતું નથી. ત્યાર પછી આમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી? તો ઇફકો જે છે તે આઈટી સાથે સંકળાયેલું નથી, એ ખાતર સાથે સંકળાયેલું છે. શેનું? રાસાયણિક ખાતર હોય છે તેની સાથે સંકળાયેલી કંપની છે. ત્યાં પછી ભારત પાકિસ્તાન વચ્ચેનો છેલ્લામાં છેલ્લો સીમા સંઘર્ષ એટલે કે યુદ્ધ છેલ્લે ક્યારે યુદ્ધ થયું હતું? તો કારગિલ 1999માં છેલ્લું યુદ્ધ ભારત અને પાકિસ્તાનનું હતું. ત્યાર પછી આમાં ગરીબ કોને કહેવાય? તો ગરીબ માટે ગરીબ કોને કહેવાય? તો કે દીન હોય છે તો દીનને ગરીબ કહેવાય. પણ દીન આ દીન કે આ દીન એ બે ઓપ્શન આપેલા છે, તો આ દીન સાચું આવશે. આ દીનનો મતલબ થશે ગરીબ. ત્યાર પછી તૃણમૂલ કોંગ્રેસ જે છે તે કયા રાજ્યનો સ્થાનિક પક્ષ છે? તો પશ્ચિમ બંગાળનો, મમતા બેનર્જી. વડાપ્રધાન તરીકે આઈ.કે. ગુજરાલ કોના અનુગામી હતા? તો વડાપ્રધાન તરીકે આઈ.કે. ગુજરાલ છે તે કોના અનુગામી હતા? તો તેની અંદર જવાબ આવશે દેવગૌડાના. ત્યાર પછી કયો વેરો એવો છે કે જેને મૃત્યુવેરા તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે એસ્ટેટ ડ્યુટી. ત્યાર પછી આમાં તબલાના ખેરખા કોણ હતા? તો તબલાવાદક હતા અલ્લારખા ખાન. ત્યાર પછી ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ નીચેનામાંથી કોણ હતા? તો તેમાં જવાબ છે આમાંથી એક કંઈ નહીં, એટલે ઇન્દિરા ગાંધી પણ નહોતા, નઝમા હેપતુલ્લા પણ નહોતા, સુચેતા કૃપલાણી પણ નહોતા. તો હતા કોણ? તો તેમાં જવાબ આવશે પ્રતિભા પાટીલ. કોણ હતા? પ્રતિભા પાટીલ. આ ભારત દેશના સૌપ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. ત્યાર પછી આમાં વર્ગભેદ કોણ કરે છે? તો આમાં જો તમે આ ગ્રામ જે છે, કિલોગ્રામ છે, આ મિલીગ્રામ છે, આ ત્રણેય શું છે કે તોલ માપના એકમો છે. શું છે? તોલ માપના એકમો. ટેલિગ્રામ છે તે મોબાઈલ એપ્લિકેશન છે, બરાબર? તો આ અલગ પડે છે. જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછી આમાં કોણ બહુમતી જૂથથી બહારનું છે? તો તેમાં જો બલ્બ જે છે તે બહુમતી જૂથથી બહારનું છે. કેમ? તો કે મીણબત્તી, કોડિયું અને ફાનસ આ ત્રણેય જ પ્રકાશ તો આપે છે પણ આમાં વીજળીની જરૂર પડતી નથી, જ્યારે બલ્બમાં વીજળીની જરૂર પડે છે, બરાબર? એટલે આ અલગ છે. ત્યાર પછી કોણ જુદું તરી આવે છે? તો આમાં તમે જો હાર્મોનિયમ જે છે તે જુદું તરી આવે છે, કારણ કે ઢોલક, તબલા અને નગારું આ ત્રણેયને દાંડી વડે ઉપર ઠોકીને વગાડી શકાય છે. હાર્મોનિયમ દાંડી વડે ઉપર વગાડી શકાતું નથી. ત્યાર પછી તે સૂર્યનો પુત્ર છે એમ પુરાણો કહે છે, તો નીચેનામાંથી સૂર્યનો પુત્ર કોણ છે? તો શનિ. ત્યાર પછી જીપીએસસી એટલે પ્રચલિત સમાજમાં, એટલે કે જીપીએસસી એટલે શું? તો જીપીએસસીનું ફૂલ ફોર્મ શું છે એમ પૂછે છે. તો જીપીએસસીનું ફૂલ ફોર્મ આવશે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. ત્યાર પછી 34મો પ્રશ્ન કે મુંબઈ કરતાં લંડનનો સમય 5 કલાક પાછળ છે. લંડનથી રાત્રે 12 વાગે ઉપડેલું વિમાન 10 કલાકની મુસાફરી બાદ મુંબઈ પહોંચે છે. તો ત્યારે મુંબઈનો સ્થાનિક સમય શું હશે? તો ત્યારે મુંબઈનો સ્થાનિક સમય હશે બપોરના 3. ત્યાર પછી 63 મિલીમીટર વરસાદ પડ્યો હોય તો તે ઇંચમાં કેટલો કહેવાય? તો ઇંચમાં તેને કહેવાય છે 2.5 ઇંચ. ત્યાર પછી 36મો પ્રશ્ન કે POW એટલે શું? તો POW એટલે પ્રિઝનર ઓફ વોર. ત્યાર પછી અમેરિકાનો વિઝા લેવો હોય તો કઈ ઓફિસમાં મળી શકે? તો અમેરિકામાં વિઝા લેવો હોય તો ઇન્ડિયાની અંદર અમેરિકન કોન્સ્યુલેટની એક ઓફિસ હોય છે, ત્યાં તમારે જવું પડે. ત્યાર પછી 38મો પ્રશ્ન સમગ્ર વિશ્વમાં વિશ્વ હાસ્ય દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 જાન્યુઆરી. ત્યાર પછી 39મો પ્રશ્ન સૌપ્રથમ માઇક્રો પ્રોસેસર કઈ કંપની અને ક્યારે બનાવ્યું? તો કંપનીએ તે ઇન્ટેલને 1971માં બનાવ્યું હતું. ત્યાર પછી સુપર કોમ્પ્યુટર પરમ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે? તો વિજય ભાટકરનો. ત્યાર પછી બાઇનરી પદ્ધતિના શોધક તરીકે કોને માનવામાં આવે છે? તો તેમાં જ આવશે ગ્રોટફ્રાઇડ વિલ્હેમ લીબનીઝને. ત્યાર પછી વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું? તો વિશ્વનું સૌપ્રથમ સુપર કોમ્પ્યુટર હતું ક્રે 1.
ત્યાર પછી એનાલોગ અને ડિજિટલ બંને પ્રકારના મિશ્ર કોમ્પ્યુટરને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો ટ્રાન્ઝિસ્ટરની શોધ કોને કરી? તો વિલિયમ શોકલીએ. ત્યાર પછી સૌપ્રથમ કોમ્પ્યુટર બેઝિક આર્કિટેક્ચર વિકસાવનાર કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે જ્હોન વોન ન્યુમેન. ત્યાર પછી 46મો પ્રશ્ન જોઈએ કે પહેલી પેઢીના કોમ્પ્યુટરની સ્પીડ ખાલી જગ્યા સેકન્ડમાં માપવામાં આવતી હતી. તો તેમાં જ આવશે માઇક્રો સેકન્ડમાં. ત્યાર પછી કોમ્પ્યુટર અને અન્ય સાધનો યુપીએસ સાથે જોડવામાં આવે છે તો આ યુપીએસનું પૂરું નામ શું છે? તો આ યુપીએસનું પૂરું નામ શું છે? અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. ત્યાર પછી WWWને લોકપ્રિય બનાવનાર પ્રથમ ગ્રાફિકલ બ્રાઉઝર કયું હતું? તો તે બ્રાઉઝરનું નામ છે મોઝેક. ત્યાર પછી ફોર્ટ્રેન એ પ્રોગ્રામ માટેની ભાષા છે. તો ફોર્ટ્રેન એટલે શું? એટલે કે ફોર્ટ્રેનનું ફૂલ ફોર્મ શું થાય? તો તેમાં જ આવશે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન. ત્યાર પછી એપલની સ્થાપના નીચેના પૈકી કોણ ન હતું? એટલે કે એપલની સ્થાપનામાં નીચેનામાંથી કોણ ન હતું? તો તેમાં જ આવશે ટીમ કુક જે છે તે એપલની સ્થાપનામાં હતા નહીં. ત્યાર પછી 51મો પ્રશ્ન નીચે પૈકી કઈ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ નથી? તો એન્ડ્રોઈડ તો છે, સિમ્બિયન પણ છે. ત્યાર પછી નીચે જોઈએ આમાં માઇક્રોસોફ્ટ, તો માઇક્રોસોફ્ટ નથી. આ બાડા એટલે કે GSL આ પણ છે. આ માઇક્રોસોફ્ટ જે છે તે મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ નથી. આ કે કોમ્પ્યુટરની ઓપરેટિંગ સિસ્ટમ છે. ત્યાર પછી 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા કેટલી હોય છે? તો 1 કિલોબાઇટમાં બીટની સંખ્યા 8192 હોય છે. ત્યાર પછી વાણિજ્યક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવનાર પહેલું કોમ્પ્યુટર કયું હતું? તો તેમાં પહેલું કોમ્પ્યુટર કયું હતું? તો તેમાં જ આવશે યુનિવેક. ત્યાર પછી EEPROMનું પૂરું નામ શું છે? તો EEPROM આનું પૂરું નામ શું થશે? તો તેમાં જ આવશે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે માર્શમેલો એ કયા કોડનું નામ છે? તો માર્શમેલો કયા કોડનું નામ છે? એન્ડ્રોઈડ વર્ઝન. નીચેનામાંથી કઈ સમસ્યા કમ્પ્યુટરમાં ઉદ્ભવી શકે છે? તો કમ્પ્યુટરમાં નીચેનામાંથી કઈ સમસ્યા ઉદ્ભવી શકે? તો કોમ્પ્યુટર ક્રાઇમ થઈ શકે છે. ત્યાર પછી 56મો પ્રશ્ન આઈસીનો ઉપયોગ કોમ્પ્યુટરની કઈ પેઢીમાં થયો હતો? આઈસી એટલે ઇન્ટિગ્રેટેડ ચિપ્સ. તો એનો ઉપયોગ કઈ પેઢીમાં થયો હતો? તેમાં જ આવશે ત્રીજી પેઢીમાં. હોસ્પિટલમાં ઇસીજી અને ડાયાલિસિસ માટે વપરાતા કોમ્પ્યુટર કયા પ્રકારના કોમ્પ્યુટર હોય છે? તો એ કયા પ્રકારના કોમ્પ્યુટર હોય છે? હાઇબ્રિડ કોમ્પ્યુટર. ત્યાર પછી ઈસવીસન 942થી 1229 દરમિયાન ગુજરાતમાં કયા શાસકોની સત્તા હતી? તો તેમાં જ આવશે સોલંકી શાસકોની. મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય કાળમાં ગુજરાતની રાજધાની હતી ગિરિનગર. ત્યાર પછી સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે? તો તેમાં જ આવશે દામોદર કુંડની નજીક. ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણૂક કરી હતી? તો તેમાં જ આવશે પુષ્પગુપ્તની. ત્યાર પછી ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા શહેરથી શરૂ થાય છે? તો તેમાં જ આવશે વલભીપુરથી. ત્યાર પછી 64મો પ્રશ્ન પંચાસર નીચેનામાંથી કયા વંશ સાથે સંકળાયેલું છે? તો તેમાં જ આવશે ચાવડા વંશ સાથે. અણહિલ, ભરવાડ અને ચાંપો વાણિયો કયા શાસકના મિત્રો હતા? તો તેમાં જ આવશે વનરાજ ચાવડાના. ઈસવીસન 470ની આસપાસ ભટ્ટાર્ક ક્યાં રાજસત્તા સ્થાપી હતી? તો ભટ્ટાર્કે ક્યાં રાજસત્તા ઈસવીસન 470ની આસપાસ સ્થાપી હતી? તો તેમાં જ આવશે વલભીપુર ખાતે. ત્યાર પછી 67મો પ્રશ્ન ઐતિહાસિક સ્થળ લાખાબાવળ અને અમરા કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જ આવશે જામનગર જિલ્લામાં. ચંદ્રગુપ્ત મૌર્યના સૂબા પુષ્યગુપ્તનું વહીવટી મથક કયું હતું? તો તેમનું વહીવટી મથક હતું ગિરિનગર. ત્યાર પછી ચાવડા વંશનો અંતિમ શાસક કોણ હતો? તો ચાવડા વંશનો અંતિમ શાસક હતો સામંતસિંહ. ત્યાર પછી 70મો પ્રશ્ન હી વોઝ ખાલી જગ્યા નેપોલિયન ઓફ હિઝ એજ. તો આની અંદર સાચો જવાબ આવશે ધ, એટલે કે હી વોઝ ધ નેપોલિયન ઓફ હિઝ એજ. તો આ ધ આર્ટિકલ કેમ આવ્યું? નેપોલિયન સ્પેસિફિક કીધેલું છે, નેપોલિયન એક છે, યુનિક છે એટલા માટે. ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ડેવિયર. તો ડેવિયરનો નિયરેસ્ટ
નજીકનો મતલબ શું થાય? તો તેમાં જ આવશે ઇટ ગ્રીડીલી. ત્યાર પછી ધ ચીફ વિથ ઓલ હિઝ સબઓર્ડિનેટ્સ ખાલી જગ્યા મેસ્કેલ્ડ. તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી વોઝ. 40,000 રૂપીઝ ખાલી જગ્યા અ લાર્જ સમ. તો 40,000 રૂપીઝ આર નો આવે મિત્રો, બરોબર? આ ભૂલ ન કરતા. 40,000 રૂપીઝ એ બહુવચન નથી, એ ઇઝ જ આવશે, બરોબર? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે, આરની ભૂલ કરતા નહીં. ત્યાર પછી 74મો પ્રશ્ન, ખાલી જગ્યા વોટર રન્સ ઓલવેઝ ડીપ. તો આમાં જવાબ આવશે સ્ટીલ. સ્ટીલ એટલે શાંત. જે ઉપરથી શાંત તમને દેખાતું હોય ને, તો નીચે એ વોટર બહુ જ ડીપ હોય છે. શાંત વોટર બહુ જ ડીપ હોય છે, ઊંડા હોય છે. ત્યાર પછી વોટ એન્ડ ખાલી જગ્યા ફોર મી પ્લીઝ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન એ કેનવાસ. ત્યાર પછી આઈ કેન નોટ ખાલી જગ્યા ટુ યોર રિક્વેસ્ટ. તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી એક્સીડ. ત્યાર પછી ફાઇન્ડ ધ એપ્રોપ્રિએટ ઓપ્શન ફોર ધ અંડરલાઇન પાર્ટ. તો આમાં હી વોઝ રેડ બાય હિઝ અંકલ એન્ડ આન્ટ. તો આમાં રેડ જે છે આનો આપણે એપ્રોપ્રિએટ શબ્દ આપવાનો છે. તો તેની અંદર જવાબ છે બ્રોટ અપ. ત્યાર પછી ગીવ ધ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનેમી. તો એનેમી જે છે તેનું એડજેક્ટિવ શું થશે? તો તેનું એડજેક્ટિવ થશે ઇનિમિકલ. ત્યાર પછી ફિલ ઇન ધ ગેપ. ઓક્સિજન. તો ઓક્સિજન શું થાય? બર્ન એટલે બળે. તો કાર્બન ડાયોક્સાઇડ શું થાય? તો તે એક્સટિંગ્વિશ થાય. એટલે ઓપ્શન સી જવાબ આવશે. સાચી જોડણી શોધો. તો સુનમુન શબ્દની સાચી જોડણી શું આવશે? તો તેમાં જવાબ આવશે બંને દીર્ઘ, સુનમુન. ત્યાર પછી 81મો પ્રશ્ન, ખોટી જોડણી શોધો. તો આ 4 શબ્દ અલગ અલગ શબ્દ આપેલા છે, તો તેમાંથી કયા શબ્દની જોડણી ખોટી છે? તો આ હોશિયાર જે છે આ જોડણી ખોટી છે. ત્યાર પછી 82મો પ્રશ્ન, નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો લેખું શબ્દ છે એનું શિષ્ટ રૂપ શું થાય? લેખું એટલે હિસાબ. ત્યાર પછી 83મો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો ઓછું આવવું. તો આનો સાચો અર્થ શું થશે? દુઃખ થવું. સંધિ છોડો. તો ખિન્ન શબ્દની સંધિ છોડીએ તો સાચો જવાબ કયો આવશે? ખીદ વત્તા ન. ત્યાર પછી 85મો પ્રશ્ન, સંધિ જોડો. તો સ વત્તા અંગ વત્તા ઉપ વત્તા અંગ. તો આની સંધિ જોડીએ તો એક આખો કમ્પ્લેટ શબ્દ કયો બને? સંગોપાંગ. ત્યાર પછી વાછરડું જોયા વિના દૂધ દોવા દેતી ગાય. તો એને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કેવી કહેવાય? કવલી. ત્યાર પછી 87મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ પરિત્રાણ શબ્દનો સમાનાર્થી નથી? તો પરિત્રાણનો સમાનાર્થી નથી એવો શબ્દ કયો છે? તો સંબંધિત. ત્યાર પછી આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચા પ્રત્યય શોધો. તો આમાં ધરતી પર મોતનું વરસાદ વરસી રહ્યો. તો આમાં પ્રત્યય નોનીનું ના આપેલું છે, તો આ ખોટું છે. તો એમાં સાચું કયું આવશે? તો તેમાં જવાબ આવશે નો સાચો જવાબ આવશે. હવે નો કેમ સાચો જવાબ આવશે? જો તમે આપણે અહીંયા જોઈએ. સોરી, કેમ ગયો પ્રશ્ન? આપણે નેક્સ્ટ પ્રશ્ન. હા, સોરી મિત્રો, એ પ્રશ્ન આપણે એનો નેક્સ્ટમાં આવશે. અહીંયા ઓકે, અહીંયા આવશે. જો આપણે અહીંયા એ પ્રશ્ન આવી ગયો. ચલો, તો અહીંયા શું છે? ધરતી પર મોત નું નહીં આવે. નું નહીં આવે, શું આવશે? આપણે નો. ધરતી પર મોત નો વરસાદ. રેડી? એટલા માટે આ પ્રત્યય સાચો આવશે. ત્યાર પછી નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો નરસિંહ શબ્દ જે છે એમાં કયો સમાસ આવશે? કર્મધારય સમાસ. ત્યાર પછી અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. તો મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘ તો ન સમજવો, તે એક પ્રકારની સમાધિ છે. આ જે આપેલું છે આમાં કયો અલંકાર બને છે? તો આમાં અલંકાર છે વ્યાજસ્તુતિ અલંકાર. ત્યાર પછી એક ભાગાકારમાં ભાજક ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. તો ભાજ્ય કેટલું હોય? તો તેમાં જવાબ આવશે 5336. તે પછી એક સંખ્યા 3/5 ગણાના 60% કરવાથી 36 મળે તો તે સંખ્યા શોધો. તો તે સંખ્યા આવશે 100. ત્યાર પછી ABCDમાં A to Zમાં
A to Z Z ઇઝ ઇક્વલ ટુ 26:1 એટલે કે ઉલટા ક્રમમાં છે. તો આ મુજબ જોઈએ તો y પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ, w પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી અને w પ્લસ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વી હોય તો t પ્લસ યુ બરાબર કેટલા થાય? તો t પ્લસ યુ બરાબર થશે n. ત્યાર પછી જો GKARE શબ્દને કોડમાં 67 8 10 નંબર દ્વારા દર્શાવવામાં આવે તો મોન્સૂન શબ્દને 23 95 33 9 દ્વારા દર્શાવવામાં આવે છે તો રેન્સમ શબ્દનો કોડ નીચેનામાંથી કયો થશે? તો રેન્સમ શબ્દનો કોડ નીચેનામાંથી થશે ઓપ્શન સી 18 95 32. ત્યાર પછી 6 ઘંટ એક સાથે વગાડવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 4 2 6 8 10 અને 12 સેકન્ડના સમય અંતરે વાગે છે તો 30 મિનિટમાં એ બધા ઘંટ કેટલી વાર એક સાથે વાગશે? તો તેમાં જ આવશે 16 વાર. ત્યાર પછી 96મો પ્રશ્ન, 3 વર્ષ પહેલાં 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળક જન્મવા છતાં કુટુંબની સરેરાશ ઉંમર બદલાતી નથી તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર કેટલી હશે? તો તેમાં નવા જન્મેલા બાળકની હાલની ઉંમર હશે 2 વર્ષ. ત્યાર પછી 97મો, KM5 IP8 GS11 EV14 ત્યાર પછીનો કોડ કયો આવશે? આ શ્રેણીમાં ત્યાર પછી કયો આવશે? CY17. ત્યાર પછી 98મો પ્રશ્ન, 3 સંખ્યાનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2:3 હોય તો બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો. તો આમાં બીજી સંખ્યા આવશે 60. ત્યાર પછી 10 વર્ષમાં એની ઉંમર બીની 10 વર્ષ પહેલાંની ઉંમર કરતાં બમણી થશે. જો હાલ એ બી કરતાં 9 વર્ષ મોટો હોય તો બીની હાલની ઉંમર શોધો. તો બીની હાલની ઉંમર કેટલી થશે? 39 વર્ષ. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિને તેની ઉંમર પૂછતા તેણે જવાબ આપ્યો કે મારી 3 વર્ષ પછીની ઉંમરના 3 ગણામાંથી 3 વર્ષ પહેલાંની ઉંમરના 3 ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે? તો તેની હાલની ઉંમર હશે 18 વર્ષ. તો મિત્રો આપણે આ મોડલ પેપર નંબર 4 પૂરું કર્યું. જો તમને પસંદ આવ્યું તો વિડીયોને લાઇક કરી દેજો. ચલો મિત્રો મળીએ. જય હિન્દ.